समूह लग्नना आयोजक नासी जता पोलीस आवी वहारे। राजकोटमां समूह लग्न कराववानुं कही आयोजको फरार थई जता मांडवी आवेला 28 जान मुश्केलीमां मुकाता पोलीस वहारे आवी। राजकोट शहेरमां एक चौंकावनारी घटना सामे आवी हती। आ तके वात करीए तो शहेरना रेलनगर विस्तारमां ऋषिवंशी समाज द्वारा 28 दीकरीओना सर्वज्ञाति समूह लग्ननुं आयोजन करवामां आव्युं। जे આજે સવારે વરરાજાની જાન લીલા વાજતા ગાજતે લગ્ન મંડપના સ્થળે પહોંચી ત્યારે લગ્નના આયોજકે 28 નવવધુ અને વરપક્ષ તરફથી 15,000 રૂપિયા લેખે લઈ રફુચક્કર થઈ ગયા હતા। જે બાદ જાનૈયાઓને લીલા તોરણે પાછી જવાનો વારો આવ્યો। જે જાનૈયાઓ અને દુલ્હનના પરિવારજનો ભારે ઉહાપો મચાવતા રાજકોટ પોલીસ વિભાગના ઉચ્ચ પોલીસ અધિકારી ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને લગ્ન મંડપે હાજર નવવધુઓને કાયદાના મંત્રો જપ કરી પ્રભુતામાં પગલાં મંડાવ્યા હતા। ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આ સમૂહ લગ્ન આયોજકો સામે રાજકોટ પોલીસ વિભાગ કેવા પગલાં લે છે। રાજકોટ પોલીસ દ્વારા તમામ લગ્ન પૂર્ણ કરી માનવતાનું ઉત્તમ સેવાકીય ઉદાહરણ પૂરું પાડ્યું છે। પક્ષવાળા અને કન્યા પક્ષવાળા અહીંયા આવ્યા તો એમણે જોયું કે કોઈ પૂરતી તૈયારીઓ નથી અને આયોજક અને એના કોઈ જે મદદ કરનારા માણસો પણ નથી। એટલે એમાંથી અમે લોકો આવ્યા ત્યાં સુધીમાં તો ઘણા વરપક્ષ કન્યા પક્ષવાળા જતા રહેલ છે, પરંતુ જે હાજર છે એને અમે એવું કહેલ છે કે પોલીસ તરફથી પૂરેપૂરી મદદ કરીને અમે તમારા લગ્ન વિધિ સંપન્ન કરાવીએ। કેમ કે આમાં ઘણી મોટાભાગે એવું હોય છે કે એક વખત લગ્ન લખાઈ જાય પછી મરણ થાય તો પણ અટકતા નથી। તો પછી આ તો આજે તો લગ્નનો દિવસ આવી ગયો, તો હવે જે હાજર છે એને પોલીસ તરફથી સંપૂર્ણ સહયોગ આપી અને લગ્ન સંપન્ન કરાવવા માટે અમે અહીં આવ્યા છીએ। સાહેબ, સંપર્ક કર્યો તો આયોજકોનો કઈ સંપર્ક થયો છે? હજી તો અમે જસ્ટ અહીંયા આવ્યા છીએ। તો અમારી પહેલી પ્રાયોરિટી એ છે કે કોઈ જતા ના રહે અને જેને લગ્ન કરાવવા છે એના લગ્ન અમે પહેલા પૂરા કરાવીએ। સાહેબ, મોટા ભાગના તો જતા રહ્યા છે, કારણ કે છે 2-3 કપલ છે અને બીજાને પણ જેમને જરૂરિયાત હશે તો બોલાવીશું આપણે। અને તમે પણ હું તો એમ કહું છું કે આ તો એવું સામાજિક જવાબદારીનું કામ છે કે પોલીસ નહીં, આ પત્રકારો પણ આમાં આ ઇન્ટરવ્યુની કામગીરી પૂરી થયા પછી આ વિધિમાં જોડાવ। અમે સાથે હતા સાહેબ, બસ એટલે જ આવ્યા હા છીએ। હા, એટલે પોઝિટિવ મેસેજ જવો જોઈએ અને આખે આખું એવી રીતે સંપન્ન થવું જોઈએ કે ભલે પેલો ભાગી ગયો પણ પછીથી જે સમાજના નાગરિકોએ જવાબદારી ઉપાડી એનાથી આ કામ દીપી ઉઠ્યું। એમ ચોક્કસથી